નમસ્તે. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવું છું સેવ ટમાટરની સબ્જી. તો એના માટે મેં 4 મોટા ટામેટાં સમારી લીધા છે. હવે કઢાઈમાં જોઈતા પ્રમાણમાં તેલ એડ કરી લીધું છે અને જ્યારે તેલ ગરમ થાય તો એમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર પાવડર અને સમારેલા ટમાટર એડ કરી દીધા છે. હવે ટામેટાને સરસ સાતળી લેવાના છે, સરસ ચડવા દેવાના છે. હવે એમાં સમારું છું મેં લીલા 2 મરચાં તીખા, એને પણ મિક્સ કરી લેવાના છે. હવે 1 ટુકડો આદુનો છીણીમાં હું છીણી અને લઈ લઉં છું. એકવાર ખાસ આ રીતે તમે પણ બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે. હવે 1 ચમચી મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું અને સેવમાં પણ મીઠું હશે એટલે ટામેટાં પૂરતું જ મીઠું અહીંયા એડ કરવાનું છે. તો ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ટામેટાને સાતળી લેવાના છે. હવે આ ક્રીમી ટેક્સચર માટે 2 ચમચી એકદમ તાજું દહીં લઈ લીધું છે અને એને આ રીતે વલોવી લીધું છે અને એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે અને દેખાવ પણ સરસ આવતો હોય છે. તો આ રીતે મેં દહીં પણ 2 ચમચી એડ કરી લીધું છે. હવે એ જ વાડકીમાં વાડકી ભરીને પાણી એડ કરી લીધું છે અને સરસ પાણીને ઉકળવા દેવાનું છે. મિત્રો, મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. મારા વિડીયોને શેર કરો, લાઈક અને કોમેન્ટ કરો. હવે મેં કસૂરી મેથી 1 ચમચી જેટલી એડ કરી દીધી છે. દેખો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. મિત્રો, તમે પણ મારી રીતે સેવ ટમાટરનું શાક બનાવજો અને તમે પણ એન્જોય કરજો. આ સરસ ઉકળી જાય ત્યાર પછી સેવ એડ કરવાની છે. તો મેં લઈ લીધી છે રતલામી સેવ. એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. તો જ્યારે પીરસવાનું થાય એ પહેલાં જ સેવ એડ કરવાની છે. તો સરસ મિક્સ થઈ ગઈ છે સેવ. હવે એમાં બારીક સમારેલા ધાણા એડ કરવાના છે અને આ શાક ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે. જે આપણે હોટલમાં ખાતા હોય છે એવો ટેસ્ટ આવતો હોય છે. તો તમે મારી રીતે બનાવો અને તમે પણ આ રીતની સબ્જી ખાઓ જે ઢાબા સ્ટાઇલ હોય છે, સેવ ટમાટરનું શાક. તો મેં પીરસી લીધું છે. હવે એને તમે પરાઠા સાથે, રોટી સાથે, નાન સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ.